ભાવનગર શહેરના ખેડૂતવાસ મફતનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ 15 થી 20 શખ્સોના ટોળાએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ભોગ બનનાર મહિલા ગોહેલ કોમલબેનના જણાવ્યા અનુસાર તેઓ ઘરની બહાર બેઠા હતા ત્યારે ગોપાલ, રોહિત, કાળો અને સુનિલ સહિતના શખ્સોએ આવીને ગાળાગાળી શરૂ કરી હતી। આ બાબતે વિરોધ કરતા જ ટોળાએ ધોકા, ધારિયા, ફરસી અને સોડા બોટલ વડે પરિવાર પર હુમલો કર્યો હતો। આ હિંસક હુમલામાં મહિલાના સસરા, દિયર અને તેમના પતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર। ઓકે, તમારું નામ? ગોહેલ કોમલબેન મહેશભાઈ। કઈ જગ્યા રહ્યો બેન? ખેડૂતવાસ મફતનગરમાં। શું બનાવજો આજે? કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીને તેમને ગાણું દેવા મહિના, એમાં અમને મારવા મહિના, મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાથ સસરાને માર્યા। કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો। અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે ને મારા સસરાને વાગ્યું છે। શું નામ બધાયનું? કોનું? જે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ ગુદાભાઈ, પછી ગુદાભાઈ મંગાભાઈ ગોહેલ, પછી 3 વ્યક્તિને વાગ્યું છે। કેટલા જણા હતા? 15 થી 20 જણા એ લોકો છે મારવા વાળા। શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગે, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈઓ, સુનિલને એ 2 ભાઈઓ, એ બધાથી મારા સસરાને 3ને માર્યા છે। મારવાનું કારણ બેન? મારવાનું કારણ કાંઈ નહીં। શું હથિયાર હતું ભાઈ પાસે? ધારિયા, પછી ફરસી, સરિયું ને એવું બધું માર્યું છે ને પથ્થરના ઘા, પછી સોળા બાટલી ને એવું બધું ઘા કર્યું છે। બૈરાને વગાડી દીધું બધાએ।